हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा तोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत है। ધોરણ 8 विषय गणित प्रकरण नंबर 8 राशिओनी तुलना। मित्रों, आ पूर्वेना विडियोनी अंदर आपणे चक्रवृद्धि व्याज अने व्याज मुद्दल अने एना माटे समयगाळो अने व्याजनो दर ए नक्की करता शीखी गया અને એની સ્પષ્ટ સમજૂતી આપણે પ્રાપ્ત કરી ગયા। આજના વિડીયોની અંદર આપણે ચક્રવૃદ્ધિ વ્યાજની ઉપયોગિતા શું છે એ અને ઉદાહરણોને સમજીશું। તો જોઈએ મિત્રો ઉદાહરણ નંબર 12 કે જો 12,000 રૂપિયાની લોન 1.5 વર્ષ માટે 10% અર્ધવાર્ષિક વ્યાજે લેવામાં આવી હોય તો કુલ કેટલી રકમ પરત ચૂકવવી પડે? मित्रों, अहींया 12,000 રૂપિયાની लोन है, एनो अर्थ के आपणी मुद्दल P ए 12,000 રૂપિયા है, व्याजनो दर R 10% है, मुदत 1.5 વર્ષ है, परंतु अर्धवार्षिक व्याजे आ मुद्दल लेवामां आवेली है। तो 1.5 વર્ષના अंते केटली रकम चूकववी पड़शे? तो पेला 6 महीना माटेनु मुद्दल 12,000 રૂપિયા है। 1.5 વર્ષ में 3 अर्धा वर्ष होय, अर्धो अर्धो एम समयगाळो 3 आवे, n बराबर 3/2 × 2 एटले 3। तो समयगाळो n बराबर 3 थाय एटले व्याजनी गणतरी 3 वखत करवी पड़े। व्याजनो दर 10% एना अर्धवार्षिक व्याज है એટલે વ્યાજનો દર એનો અડધો થઈ જાય એટલે r બરાબર 10/2 એટલે 5% થઈ ગયું। તો હવે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધીએ। a બરાબર p કૌંસમાં 1 + r ના છેદમાં 100 ની n ઘાત। તો અહીંયા 12,000 મુદ્દલ છે, વ્યાજનો દર 5%, મુદ્દત થઈ ગઈ 3 સમયગાળા છે એટલે 3। तो आपने व्याज मुद्दल मळे छे 13,891 રૂપિયા ને 50 પૈસા। હવે મિત્રો અહીંયા 6 મહિના એટલે કે અડધું વર્ષ, દર છે 10% છે, तो सादा व्याजनी रीते गणतरी करीए। पेला 6 महीना माटे तो 600 રૂપિયા व्याज थशे, 6 મહિનાના અંતે व्याज मुद्दल 12,600 थशे। હવે બીજા 6 મહિના માટે व्याज गणीए तो 630 રૂપિયા थशे। PRN छेदमा 100 सादा व्याजनी रीते। तो बीजा 6 महीनाना अंते व्याज मुद्दल थई जशे 13,230, जे त्रीजा समयगाळा माटेनुं मुद्दल छे। तो एना उपरथी व्याज शोधीए तो 661 રૂપિયા ને 50 પૈસા मळे। तो कुल व्याज मुद्दल बराबर P + I। P छे 13,230 + 661 રૂપિયા ને 50 પૈસા, तो 13,891 રૂપિયા ને 50 પૈસા મળે। તો બે રીતે તમે જોઈ શકો છો। તો મિત્રો દર 6 મહિને ગણતરી કરવી એના કરતા સીધી આ સૂત્રની મદદથી ગણતરી કરવી એ વધારે હિતાવહ છે, એ આપણને વધારે ઝડપથી ગણતરી આપે છે। માટે હવેથી આપણે આ રીતે એની ગણતરી કરશું। તો જોઈએ ચૂકવવાની રકમ શોધો। પ્રયત્ન કરોમાં રૂપિયા 2400 નું 2 વર્ષના અંતે 5% ના વાર્ષિક દરે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો। તો મિત્રો 2% ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવું હોય તો સૂત્રની અંદર કિંમત મૂકી અને ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવી શકાય। तो आ प्रयत्न करो ना बंने दाखलाओ छे ए तमारी जाते गणवानो प्रयत्न करजो मित्रों। आपणे जोईए उदाहरण नंबर 13। शिक्षके मयूरीने प्रश्न कर्यो के जो 10,000 રૂપિયાનું 1 વર્ષ અને 3 મહિના માટે 8.1/2% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજે રોકાણ કર્યું હોય તો તેનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો। અહીંયા મયુરીએ સૌપ્રથમ સમયગાળાને વર્ષમાં રૂપાંતરિત કર્યો છે, એટલે 1 વર્ષ 3 મહિના એટલે કે 1 વર્ષ અને મહિનાને વર્ષમાં રૂપાંતરિત કરીએ તો 3/12 એટલે 15/12 થયું। એટલે કે 1.1/4 વર્ષ થયું।
હવે બધી કિંમતોને સૂત્રમાં મૂકી દઈએ તો 10,000 રૂપિયા મુદ્દલ, વ્યાજનો દર 8.1/2% એટલે 17/2%, એટલે 17/2 ગુણ્યા 100 એટલે 200, એની ઘાત 1.1/4 એટલે કે 5/4 ઘાત થઈ. હવે તે મૂંઝાય, એણે એના શિક્ષકને પૂછ્યું કે ઘાતાંકમાં અપૂર્ણાંક હોય તો શું કરવું? શિક્ષકે તેને સૂચન આપ્યું કે પૂરા સમય માટે મુદ્દલ શોધો, અહીં 1 વર્ષ અને પછી આ મુદ્દલનો ઉપયોગ કરી બીજા 1/4 વર્ષ માટે સાદું વ્યાજ શોધો. એટલે પેલા પૂર્ણ વર્ષ માટે એણે વ્યાજ મુદ્દલ શોધી લીધું, જે 10,850 આવ્યું. આ રકમને 1/4 વર્ષ માટે મુદ્દલ તરીકે લઈ અને હવે આપણે સાદું વ્યાજ શોધીએ. તો સાદું વ્યાજ બરાબર મુદ્દલ P ગુણ્યા R 17/2% ગુણ્યા N 1/4 છેદમાં 100, તો 230 રૂપિયા ને 56 પૈસા મળે છે. એટલે પ્રથમ વર્ષનું વ્યાજ 10,850 વ્યાજ મુદ્દલ માઇનસ એમાંથી 10,000 મુદ્દલ બાદ કરીએ તો 850 રૂપિયા પ્રથમ વર્ષનું વ્યાજ મળે અને બાકીના સમય 3 મહિનાનું વ્યાજ 230 રૂપિયા ને 56 પૈસા મળે છે. એટલે કે કુલ ચક્રવૃદ્ધિ વ્યાજ 1,080 રૂપિયા ને 56 પૈસા પ્રાપ્ત થાય છે. તો આ રીતે આપણે મેળવી શકીએ. હવે ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્રની ઉપયોગિતા. ઘણી પરિસ્થિતિઓ એવી હોય છે જેમાં આપણે ચક્રવૃદ્ધિ વ્યાજમાં વ્યાજ મુદ્દલની ગણતરી કરવા માટેના સૂત્રનો ઉપયોગ કરી શકીએ. જેમાં અહીંયા અમુક ઉદાહરણો આપ્યા છે, જેમ કે જનસંખ્યામાં વધારો કે ઘટાડો કેટલો થયો. જો વિકાસનો દર આપણને ખબર હોય તો બેક્ટેરિયાનો વિકાસ જાણવા માટે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્રનો ઉપયોગ કરી શકીએ. કોઈ પણ વસ્તુનું મૂલ્ય જાણવા જો મધ્યવર્તી વર્ષોમાં તેની કિંમતમાં વધારો અથવા ઘટાડો થતો હોય તો એ વસ્તુનું મૂલ્ય જાણવા માટે પણ ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. સમજવા માટે આપણે ઉદાહરણ 14 સમજીએ. એક શહેરની જનસંખ્યા 1997માં 20,000 હતી. તે વર્ષ દીઠ 5%ના દરે વધતી હતી. તો વર્ષ 2000ના અંતે શહેરની જનસંખ્યા કેટલી થઈ હશે? અહીંયા જનસંખ્યામાં પ્રતિ વર્ષ કેટલો વધારો થાય છે? 5%ના દરે વધે છે. તો દર વર્ષે 5%ના દરે જનસંખ્યામાં વધારો થતો જાય. તો 2000ના અંતે એટલે કે 1997માં 20,000 હતી, તો ત્યાર પછીના 3 વર્ષના અંતે જનસંખ્યા કેટલી થશે? એટલે આપણી મુદ્દલ અહીંયા થઈ જશે 20,000, મુદત થઈ જશે 3 વર્ષ અને વ્યાજનો દર થઈ જશે 5%. એટલે જો ક્રમશઃ એક વર્ષ માટે લઈએ તો દર વર્ષે પહેલા વર્ષે 1000, બીજા વર્ષે 21,000ના 5% એટલે 1,050, એવી જ રીતે ત્રીજા વર્ષે 22,050ના 5% એટલે 1,102.5, એમ 2000ના વર્ષના અંતે જનસંખ્યા એ 23,152.5 થાય, જે આપણે સીધી સૂત્રની મદદથી મેળવી શકીએ, જેમાં P કૌંસમાં 1 + R/100 ની n ઘાત એટલે 3 વર્ષનો સમયગાળો છે. તો સાદુરૂપ આપીએ તો 23,152.5 મળે. તો અંદાજિત જનસંખ્યા અડધી ન લઈએ એટલે 53 ગણીએ તો 23,153 જનસંખ્યા હોય. હવે અરુણાએ પૂછ્યું કે જો જનસંખ્યામાં ઘટાડો થયો હોય તો શિક્ષકે એક બીજું ઉદાહરણ આપ્યું. ઉદાહરણ નંબર 15 ને સમજીએ. એક ટીવી 21,000 રૂપિયામાં ખરીદવામાં આવ્યું. 1 વર્ષ પછી ટીવીની કિંમતમાં 5%નો ઘટાડો થયો. તો 1 વર્ષ પછી ટીવીની કિંમત શોધો. તો મુદ્દલ 21,000 છે, ઘટાડો છે 5% છે, એટલે કે 1,050 રૂપિયાનો ઘટાડો થયો સાદા વ્યાજની રીતે. તો વર્ષના અંતે ટીવીની કિંમત મુદ્દલ માઇનસ ઘટાડો એટલે 19,950 રૂપિયા થયો.
તો આપણે એક વર્ષના અંતે ટીવીની કિંમત કેટલી હશે તો એ ઘટાડો પણ સીધો આપણે સમજી શકીએ. જેમાં વધારો હોય તો 1 વત્તા r/100 છે, એની બદલે ઘટાડો હોય તો 1 ઓછા r/100 લઈ શકીએ. એટલે 21,000 ગુણ્યા કૌંસમાં 1 ઓછા 5/100 તો આપણને મળી જશે 19/20. તો સાદુરૂપ આપીએ તો 19,950 મળે. તો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલની રીતે આ પ્રમાણે માઇનસ કરીને પણ મેળવી શકીએ. હવે એના પર આધારિત પ્રયત્ન કરો ની બાબત સમજવાની આવે છે. તો મિત્રો આપણે હવે સમજીએ પ્રયત્ન કરોના દાખલા અને ત્યાર પછી સ્વાધ્યાય 8.3 ના દાખલાઓને સમજીશું. તો મિત્રો આજે એટલા ઉદાહરણો ઉદાહરણ નંબર 12, 13, 14 અને 15 જોયા. એ બધાને વ્યવસ્થિત રીતે ફરી પાછું પુનરાવર્તન કરજો અને ત્યાર પછી હવે આપણે પ્રયત્ન કરો અને સ્વાધ્યાય 8.3 ના દાખલાઓને સમજીશું. તો જોઈએ મિત્રો, પ્રયત્ન કરો ના દાખલાઓને સમજીએ. પાના નંબર 133 પર આપેલા પ્રયત્ન કરોનો દાખલો પહેલો. ₹10,500ની યંત્ર સામગ્રીમાં 5% ઘટાડો થયો તો 1 વર્ષ પછી તેની કિંમત શોધો. એનો અર્થ એ થયો મિત્રો કે 10,500ની જે યંત્ર સામગ્રી હતી એમાં 5% લેખે ઘટાડો થયો તો 1 વર્ષ પછી તેની કિંમત શું થઈ જાય. આપણે વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજની વાત સમજીએ છીએ. તો અહીંયા ઘટાડો થયો તો 1 વર્ષ પછીની એની કિંમત આપણે ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્રને ધ્યાનમાં રાખી અને મેળવી શકીએ. તો અહીંયા જુઓ, જો વધારો થયો હોય તો આપણું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલનું સૂત્ર છે વધારા માટે A બરાબર P × 1 + r/100ની n ઘાત. હવે જો ઘટાડો હોય તો વ્યાજ મુદ્દલનું સૂત્ર છે A બરાબર P × 1 - r/100ની n ઘાત. જ્યાં n એ કેટલી વખત ગણતરી કરવામાં આવે છે એ બતાવે છે. વાર્ષિક, અર્ધવાર્ષિક, ત્રિમાસિક કઈ રીતે છે. અહીંયા 1 વર્ષ પછીની કિંમતની વાત છે એટલે n બરાબર 1 થઈ જશે. તો અહીંયા આપણને ઉકેલને સમજીએ તો કઈ કઈ બાબતો આપેલી છે. અહીંયા આપણને P આપ્યું છે. P બરાબર ₹10,500. R આપ્યું છે 5%. ઘટાડો છે માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું, માઇનસ લઈ લેશું. અથવા તો સૂત્ર આ એક જ રાખો તો R એટલે ઘટાડો હોય તો માઇનસ એટલે અહીંયા માઇનસ થઈ જાય છે. અને n બરાબર 1 વર્ષ આપ્યું છે. અથવા તો આપણને અહીંયા ટર્મ T બરાબર 1 વર્ષ આપ્યું છે અને વાર્ષિક ગણતરી કરવાની છે એટલે સમયગાળો છે એ n બરાબર 1 આપ્યો છે. તો આપણે 1 વર્ષ પછી કિંમત શોધવી છે. તો આપણું સૂત્ર થઈ જશે A બરાબર P × 1 - r/100ની n ઘાત. કિંમત મૂકીએ. P એટલે 10,500 ગુણ્યા 1 ઓછા 5/100ની 1 ઘાત. તો કૌંસનું સાદુરૂપ આપીએ. 1 ઘાત છે 100 × 100 ઓછા 5 એટલે 95/100. તો 10,500 ગુણ્યા 95/100ની 1 ઘાત એટલે 95/100. હવે મિત્રો આનું સાદુરૂપ આપીએ તો આ 2 0 કેન્સલ. તો 105 ગુણ્યા 95 કરીએ
તો આપણને મળશે 9,975. તો આપણું વ્યાજ મુદ્દલ થયું 9,975. તો આપણે કહી શકીએ કે 10,500 રૂપિયાની સામગ્રીમાં 5% ઘટાડો થાય એની કિંમતમાં, તો 1 વર્ષ પછીની એની કિંમત 9,975 રૂપિયા થઈ જાય. આમ રૂપિયા 10,500 ની યંત્ર સામગ્રી કિંમત 1 વર્ષના અંતે રૂપિયા 9,975 થઈ જાય છે. આમ આપણે કહી શકીએ. સમજાયું મિત્રો? તો એ જ રીતે પ્રયત્ન કરોનો બીજો દાખલો સમજીએ. તો પ્રયત્ન કરોનો બીજો દાખલો, એક શહેરની હાલની જનસંખ્યા 12 લાખ છે. તેમાં પ્રતિવર્ષ 4%નો વધારો થાય છે. મિત્રો, આની આગલા દાખલાની અંદર આપણે ઘટાડો જોયો હતો કિંમતમાં. અહીંયા 4%નો વધારો થાય છે. તો 2 વર્ષ પછી શહેરની જનસંખ્યા શોધો. તો એનો ઉકેલ સમજીએ. આપણને કઈ કઈ બાબત આપેલી છે? તો અહીં આપણને પી આપ્યું છે. પી બરાબર 12 લાખ, એટલે 12 ને પાછળ 5 શૂન્ય. એવી જ રીતે આર આપ્યું છે 4%. વધારો થાય છે એટલે સૂત્રમાં પ્લસ આવશે. ટી આપ્યું છે 2 વર્ષ અને એન આ ટકાવારી છે પ્રતિ વર્ષ છે, માટે 2 વર્ષ પછી શહેરની જનસંખ્યા જોતી છે. એટલે ટી બરાબર 2 વર્ષ અને દર વર્ષે 4%નો વધારો થાય છે. તો 2 વર્ષે 2 વખત ગણતરી થાય, એન બરાબર 2. તો સમયગાળો છે એન બરાબર 2 મળશે. તો આપણે કહી શકીએ 2 વર્ષના અંતે જનસંખ્યા એ બરાબર પી ઇન્ટુ 1 + r/100 n ઘાત. બરાબર છે મિત્રો? કારણ કે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્રનો ઉપયોગિતા છે જનસંખ્યા માટે પણ કરી શકીએ છીએ. અહીંયા કિંમત મૂકીએ. પી બરાબર 12 લાખ ગુણ્યા 1 વત્તા આર એટલે 4%, એટલે 4/100. એન બરાબર સમયગાળો 2 વર્ષનો એટલે 2. સાદુરૂપ આપીએ તો કૌંસનું સાદુરૂપ થઈ જશે 100 ગુણ્યા 1, 100 વત્તા 4 એટલે 104/100, એટલે 12 લાખ ગુણ્યા 104/100 વર્ગ એટલે થઈ જશે 12 લાખ ગુણ્યા 104/100 ગુણ્યા 104/100. આનું સાદુરૂપ પણ આપી શકાય મિત્રો. આપણે 26/25 એમ પણ કરી શકીએ. અન્યથા 104/100 104/100 એમ પણ કરી શકાય. હવે આના 2 શૂન્ય એ આની સાથે કેન્સલ, આના 2 શૂન્ય એ આની સાથે કેન્સલ. તો 104 ગુણ્યા 104 ગુણ્યા 120 એટલે 120 ગુણ્યા 104 ગુણ્યા 104 મળે. એટલે આનો ગુણાકાર કરીએ તો જનસંખ્યા થઈ જાય 12,97,920.
તો 2 વર્ષના અંતે આટલી જનસંખ્યા થઈ જાય. સમજાયું ને મિત્રો? તો હવે આપણે આગળ સમજીએ સ્વાધ્યાય 8.3 અને એના દાખલાઓની સમજૂતી પ્રાપ્ત કરીએ. તો જોઈએ સ્વાધ્યાય 8.3નો પહેલો દાખલો. તો મિત્રો જોઈએ સ્વાધ્યાય 8.3નો પહેલો દાખલો. વ્યાજ મુદ્દલ અને ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરો. પેટા પ્રશ્ન નંબર એ, 10,800 રૂપિયાનું 3 વર્ષ માટે 12.1 લેખે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે આપેલા છે. તો આપણે એનું વ્યાજ મુદ્દલ અને ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. વાર્ષિક છે અને 3 વર્ષ માટે છે. તો અહીંયા આપણને પી આપ્યું છે રૂપિયા 10,800, ટી 3 વર્ષ આપ્યું છે, એટલે સમયગાળો પણ એન બરાબર 3 થશે, અને ચક્રવૃદ્ધિ વ્યાજ આર બરાબર 12.1 એટલે 12 દુ 24 ને 1 25/2. તો હવે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવા માટે વ્યાજ મુદ્દલનું સૂત્ર મૂકીએ. એ બરાબર શું છે મિત્રો સૂત્ર? પી કૌંસમાં 1 + r/100 વેરી ગુડ. કિંમત મૂકો. પી બરાબર 10,800 ગુણ્યા કૌંસમાં 1 + r એટલે 25/2/100 એન એટલે 3. તો કૌંસનું સાદુરૂપ શું થશે? 10,800 એમનેમ ગુણ્યા આ 2 છે એ છેદમાં જતો રહેશે એટલે 1 + 25/200 કૌંસ પર 3. સાદુરૂપ આપીએ મિત્રો તો કૌંસનું સાદુરૂપ શું થઈ જશે? 10,800 ગુણ્યા 200 × 200 + 25 એટલે 225/200 તો આપણે અહીંયા સાદુરૂપ આપી દઈએ. 25 વડે છેદ ઉડાડીએ તો 25 × 9 = 225 અને 25 × 8 = 200. તો થઈ ગયું 10,800 ગુણ્યા કૌંસમાં 9/8/3. તો આને આપણે લખી શકીએ 10,800 ગુણ્યા 9/8 ગુણ્યા 9/8 ગુણ્યા 9/8. તો મિત્રો આ ગુણાકારનું સાદુરૂપ આપીએ તો થશે 15,377.34 રૂપિયા. આ આપણું વ્યાજ મુદ્દલ થશે. તો આપણે વ્યાજ મુદ્દલ શોધવાનું હતું. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. તો તેથી CI કોમ્યુલેટિવ ઇન્ટરેસ્ટ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર A - P. એ છે 15,377.34 રૂપિયા માઇનસ P એટલે 10,800. બંનેની બાદબાકી કરીએ તો મળશે 4,577.34 રૂપિયા. તો આ આપણું ચક્રવૃદ્ધિ વ્યાજ થશે, જેને આપણે CI કોમ્યુલેટિવ ઇન્ટરેસ્ટ કહીએ છીએ. તો સમજાયું મિત્રો? PNR આપેલું હતું તો સૂત્રની અંદર કિંમત મૂકી, સાદુરૂપ આપ્યું તો આપણને વ્યાજ મુદ્દલ મળ્યું. વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલને બાદ કર્યું તો આપણને ચક્રવૃદ્ધિ
વ્યાજ 3 વર્ષનું મળ્યું. હવે જોઈએ પેટા પ્રશ્ન નંબર બી. પેટા પ્રશ્ન બીની અંદર 18,000 રૂપિયા 2.5 વર્ષ માટે 10% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે આપેલા હોય તો એનું વ્યાજ મુદ્દલ અને ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. તો આપણને કઈ કઈ બાબતો આપી છે આપણે નોંધી લઈએ. પી બરાબર 18,000 રૂપિયા મુદ્દલ આપ્યું છે. ત્યાર પછી ટી બરાબર 2.5 વર્ષ આપ્યું છે અને એટલે એના ઉપરથી આપણને એન મળશે. 2.5 વર્ષ એટલે 2 વર્ષ પૂર્ણ અને અડધો વર્ષ એટલે 2 વત્તા અડધો વર્ષ એમ ગણી શકાય. અને આર બરાબર 10% વ્યાજનો દર આપ્યો છે. તો મિત્રો અહીંયા એન છે એ સમયગાળો 2 વર્ષ અને અડધું વર્ષ. આ રીતે જ્યારે અપૂર્ણાંકમાં હોય ત્યારે જોઈએ આપણે એની ગણતરી કઈ રીતે કરીએ છીએ. વ્યાજ મુદ્દલ એ બરાબર પી ઇન્ટુ 1 પ્લસ આર છેદમાં 100 એન ઘાત. હવે અહીંયા મિત્રો એન છે 2 વર્ષ અને અડધું વર્ષ એમ આપ્યું છે. તો જ્યારે સમયગાળો અડધો થઈ જાય ત્યારે વ્યાજનો દર અડધો થઈ જાય છે. એટલે કે સમયગાળો અડધો હોય ત્યારે એને પૂર્ણ વર્ષમાં જો લેવામાં આવે તો વ્યાજનો દર છે એ અડધો થઈ જાય. એટલે આપણે શું કરશું, આને આ રીતે લખીશું. પી ઇન્ટુ 1 પ્લસ આર બાય 100 એની એન બરાબર 2 ઘાત ગુણ્યા અડધી ઘાત માટે આપણે કરીશું 1 પ્લસ અડધો આર બાય 2 એટલે વ્યાજનો દર અડધો થઈ ગયો છેદમાં 100 અને સમયગાળો 1. એનો અર્થ એ થયો કે અડધા વર્ષ માટે જ્યારે લેતા હોઈએ ત્યારે અર્ધવાર્ષિક ગણતરી કરીએ તો એમાં સમયગાળો 1 થઈ જાય અને વ્યાજનો દર અડધો થઈ જાય. સમજો મિત્રો, અડધા વર્ષ, આ 2 વર્ષનું તો ચક્રવૃદ્ધિ વ્યાજ થયું, વ્યાજ મુદ્દલ થયું. અડધા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ કેટલું થાય? તો કે અડધા વર્ષનું વાર્ષિક વ્યાજનો દર 10% છે તો અર્ધ વાર્ષિક કેટલો થઈ જાય? 5%. એટલે આર બાય 2 કરી નાખ્યું અને અહીંયા એન બરાબર 1 કરી નાખ્યું. બરાબર છે. તો હવે જુઓ, મુદ્દલ 18,000 રૂપિયા કૌંસમાં 1 વત્તા આર એટલે 10 છેદમાં 100 એની 2 ઘાત ગુણ્યા 1 વત્તા 5 છેદમાં 100 એની 1 ઘાત. સાદુરૂપ આપીએ તો 18,000, આનું સાદુરૂપ આપીએ તો 110 છેદમાં 100 થાય. 110 છેદમાં 100 નો વર્ગ ગુણ્યા આ થયું 100 × 100 વત્તા 5 એટલે 105 છેદમાં 100 એની 1 ઘાત. તો અહીંયા મિત્રો સાદુરૂપ આપીએ કૌંસનું તો શૂન્ય કેન્સલ. તો આને આપણે આમ લખી શકીએ 18,000 ગુણ્યા 11/10, 11/10 2 વખત ગુણ્યા 105 છેદમાં 100. એને આપણે લખવું હોય તો 21 પંચા અને 20 પંચા એમ કરી શકીએ છેદ ઉડાડવા હોય તો. તો હવે મિત્રો આનું સાદુરૂપ આપીએ. 5 છેદ ઉડાડીએ તો 21 પંચા, 5 છેદ ઉડાડીએ તો 20 પંચા. તો થઈ ગયું આ શૂન્ય કેન્સલ.
તો 180 ગુણ્યા સોરી મિત્રો આ 0 પણ કેન્સલ એટલે 18 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 21 તો આનો ગુણાકાર કરીએ છેદમાં 2 એટલે 2 નવા 18 આમ સાદુરૂપ આપીએ તો 9 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 21 આનો ગુણાકાર કરીએ તો મળશે 22,869 રૂપિયા. આ વ્યાજ મુદ્દલ થયું. તો આપણે વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ બે મેળવવાનું હતું તો આપણને એ બરાબર મળ્યું 22,869 રૂપિયા જે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ હતું. હવે આપણે શોધવાનું છે ચક્રવૃદ્ધિ વ્યાજ જેને આપણે CI કહીએ છીએ. CI બરાબર A માઇનસ P. ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ માઇનસ મુદ્દલ. ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ છે 22,869 માઇનસ મુદ્દલ છે 18,000. તો આ બાદબાકી કરીએ તો આપણને મળશે 4,869 રૂપિયા. તો આટલું ચક્રવૃદ્ધિ વ્યાજ થયું અને આ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ થયું. સમજાયું મિત્રો? વેરી ગુડ. તો આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી જોઈ ગયા. પ્રયત્ન કરોના દાખલાઓને પણ ધ્યાનપૂર્વક સમજજો અને સ્વાધ્યાય 8.3ના આપણે પહેલા દાખલાના 2 પેટા પ્રશ્નો જોઈ ગયા A અને B. ત્યાર પછીના દાખલા 1ના પેટા પ્રશ્ન નંબર C અને એની આગળના દાખલાઓને નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે વિડીયોમાં મળીશું ત્યારે સમજવાનો પ્રયત્ન કરીશું. દરેક દાખલાઓને નોંધપોથીની અંદર વ્યવસ્થિત નોંધજો અને બરોબર પુનરાવર્તન કરજો. સ્વસ્થ રહેજો મિત્રો. આવજો.